તો અત્યારે આ સીધા દ્રશ્યો આપ રાજકોટથી જોઈ રહ્યા છો કે જ્યાં મનપાની કમિટીની બેઠકમાં હોબાળો જોવા મળ્યો છે. પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આ હોબાળો થતો હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે સામે આવી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે અનેકવાર આવા દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે ફરી એક વખત રાજકોટ મનપામાં હોબાળો થયો છે કે જ્યાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. મોટી સંખ્યામાં ત્યાં અધિકારીઓ પણ ઉપસ્થિત છે. લાંચિયા કર્મચારીઓ સામે સકંજો કસાય તે પ્રકારની માંગ પણ કરવામાં આવી છે. લાંચિયા કર્મચારીઓને ઘર ભેગા કરવા રાજ્ય સરકાર મક્કમ છે. વધુ એક અધિકારીની હકાલપટ્ટી કરવામાં આવી છે તેવું અત્યારે સમાચાર મળી રહ્યા છે. શિક્ષણ વિભાગના ક્લાર્ક આશીષ બગડાની હકાલપટ્ટી કરાઈ હોવાના પણ અત્યારે સમાચાર મળી રહ્યા છે. આપ આ દ્રશ્યો જુઓ કે જ્યાં મનપામાં હોબાળો થતો જોવા મળી રહ્યો છે અને જે પણ ભ્રષ્ટ અધિકારીઓ છે ખાસ તો એ મુદ્દે જ પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે આ બોલાચાલી થતી હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળી રહ્યા છે. ટીઆરપી અગ્નિકાંડ બાદ પ્રથમ વખત કોર્પોરેશનમાં આ બેઠક મળી હતી. પ્રથમ વખત જનરલ બોર્ડની આ બેઠક મળી હતી અને આ બેઠકમાં હોબાળો થતા જોવા મળ્યું છે. જનરલ બોર્ડ પહેલા અગ્નિકાંડના પીડિતના પરિવારજનો કોર્પોરેશન પહોંચ્યા હતા. બેનરો સાથે તેમણે વિરોધ કર્યો હતો. અગ્નિકાંડની ચર્ચા કરવાની તેમણે માંગ કરી હતી અને સતત તેઓ શાસક પક્ષ પર પ્રહારો કરી રહ્યા હતા. આરએમસીમાં ટીઆરપી ગેમ ઝોનને લઈને હોબાળો જોવા મળ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટરોએ બેનર બતાવતા હોબાળો જોવા મળ્યો. આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે કેવી રીતે વિરોધ પક્ષ છે એ બેનરો લઈને આવી પહોંચ્યા હતા. સંવાદદાતા મોહિત ભટ્ટ વધુ જાણકારી આપી રહ્યા છે. મોહિત, અત્યારે ત્યાંથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે પરથી લાગી રહ્યું છે કે આ બેઠકમાં હોબાળો મચ્યો હતો. સમગ્ર વિગતો શું છે? સ્પષ્ટપણે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ પ્રથમ વખત આ જનરલ બોર્ડ મળ્યું છે ને જનરલ બોર્ડ મળતાની સાથે જે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની વાત કરવાની જે કોંગ્રેસ દ્વારા વિરોધ છે તે કરવામાં આવ્યો હતો ને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની વાત કરવાની માંગ કરવામાં આવી હતી. જેને લઈને જે મેયરના આદેશ બાદ જે માર્શલ છે તેમના દ્વારા વિપક્ષને બહાર કાઢવામાં આવ્યા છે. રાજકોટના મેયર, હું કોઈ પણ ગેરબંધારણ શબ્દ તમારી હાજરી હતી બોલ્યો નથી. તેમ છતાંય લોકશાહીનું ખૂન કરી મારો બંધારણીય અધિકાર છીનવી અને મને બહાર કાઢવામાં આવ્યો છે અને એની ભાજપની વાહ કરવા સિવાય અંદર કશું કરતા નથી. જે ચિંતાનો પ્રશ્ન છે, વિષય છે, મારી દ્રષ્ટિએ અને સમગ્ર રાજકોટની દ્રષ્ટિએ જે વિષય છે અગ્નિકાંડ, જેમાં 27 લોકો ઓન રેકોર્ડ અને 65 થી 70 લોકો ઓફ ધ રેકોર્ડ જો મરી જતા હોય અને ખરાબમાં ખરાબ જે આપણે બોલી પણ ન શકીએ, અંદર એટલી વેદના હોય એવા લોકો જો મૃત્યુ પામે, એમાં શોક ઠરાવ મેં મૂક્યો એ પણ વાંચો નથી. રાજકોટના મેયર પોતાની ભાજપના કોર્પોરેટર કહેવા મુજબ અમને જો બહાર કાઢી મૂકતા હોય અને બંધારણીય અધિકાર અમારો છીનવતા હોય તો એ લોકશાહીમાં હનન છે. રાજકોટના મેયરને શોભતું નથી. હું એક પણ તમારી હાજરીમાં એક પણ શબ્દ ગેરબંધારણે બોલ્યો નથી. તમે બધા ટીઆરપી ગેમ ઝોનની ચર્ચા થવી જોઈએ જનરલ બોર્ડમાં. જનરલ બોર્ડમાં ચર્ચા થવી જોઈએ. એના માટે મેં બોર્ડ ચાલુ રહ્યું 45 મિનિટ ઉભા વિરોધ કર્યો છે. આપ જોયું છે. તમે ત્યાં હતા, એક પણ શબ્દ એવો બોલ્યો નથી જે ગેરબંધારણી હોય. મહિલાનો બોલવાનો કોઈ અર્થ નથી. આમાં મહિલાઓના પણ મૃત્યુ થયા છે. તમે જોયું આવ્યા પહેલા રાજકોટમાં ગેમ ઝોનના પીડિતો મહિલા 2 આવી હતી, એને પણ બાવડા પકડી લઈ ગયા. પોલીસ મને અહીંથી ઉપાડીને લઈ ગઈ. ફક્ત ભાજપના ઈશારા ઉપર આ બધું થઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર એનો ખુલ્લો પડે છે. જનરલ બોર્ડમાં ભ્રષ્ટાચાર ખુલ્લો ન પડે એના માટે મને બોલવા દેવામાં આવતો નથી. જે રીતે વસરામ સાગઠિયા છે તે કહી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ છે તેને લઈને જે ચર્ચા કરવાની માંગ હતી, પરંતુ માર્શલ છે તેમના દ્વારા જે કોંગ્રેસના જે કોર્પોરેટરો છે તેને બહાર છે તે કાઢવામાં આવ્યા છે. બીજી તરફ ભાજપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ટીઆરપી ગેમ ઝોનની જે ચર્ચાઓ હતી તે ચર્ચા દરમિયાન જે નારી શક્તિને લઈને જે નિવેદન કરવામાં આવ્યું અને જે મેયરનું અપમાન કરવામાં આવ્યું ભાજપ છે તેમના દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે અને જે વિપક્ષ છે તે માફી માંગે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે તે જનરલ બોર્ડની બહાર છે તે ગોઠવાયો છે અને ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જે રીતે જે અગ્નિકાંડ બાદનું આ પ્રથમ જનરલ બોર્ડ છે ને પ્રથમ જનરલ બોર્ડમાં જે વાત સામે આવી છે તેને લઈને જે ચર્ચાઓ છે તે કરવામાં આવી છે. વસરામભાઈ, શું કહેશો, શું માંગ હતી વિપક્ષની?